ગુજરાતમાં આજે વરસાદી માહોલની જો વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં ખેડા જિલ્લા અને વિરમગામ તાલુકામાં ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે। બાકી ઓવરઓલ સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, ત્યાં હવે જે વરસાદી સિસ્ટમ સક્રિય આ દિવસોમાં જોવા મળતી હતી તે હવે નિષ્ક્રિય થતી દેખાઈ રહી હોય તેવું પણ કહેવાય રહ્યું છે। ત્યારે હવામાન નિષ્ણાતોના મુજબ આગામી દિવસોમાં જે વરસાદ રહેવાનો છે તે સામાન્ય રીતે હળવો રહેવાનો છે। વાવણી લાયક વરસાદ પડવાનો છે। ત્યારે આપણે વિન્ડી મેપના માધ્યમથી સમજી લઈએ હવે કયા જિલ્લાઓ માટે આ વરસાદની શું સ્થિતિ રહેવાની છે, તમે કયા જિલ્લાઓમાં રહો છો અને વરસાદ ત્યાં કેવું છે તેવું પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। પહેલાં આપણે આવ સમજી લઈએ વિન્ડી મેપમાં શું સ્થિતિ છે તેના વિશે। દર્શક મિત્રો, જો આપણે આજે વાત કરીએ વરસાદી માહોલની ગુજરાતમાં તો શું સ્થિતિ રહેવાની છે, તો 12 વાગ્યાની આસપાસનો સમયગાળો આપણે જે વાત કરીએ સૌરાષ્ટ્ર તરફ થોડી નજર કરી લઈએ તો સૌરાષ્ટ્રમાં જામ ખંભાળિયાનો જે વિસ્તાર છે ત્યાં સામાન્યથી હળવો અને હળવોથી મધ્યમ વરસાદ કેટલાક જિલ્લાઓમાં પડી શકે છે। ત્યાર પછી પોરબંદર હોય ત્યાં પણ સામાન્ય ઝાપટું પડી શકે તેવી શક્યતા છે। અમરેલી જિલ્લાના ધારીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। બાકી જૂનાગઢ જિલ્લો હોય, જેતપુર હોય, રાજકોટ હોય ત્યાં સામાન્ય રીતે ચોમાસાનું હાલ માહોલ ચાલી રહ્યો છે। વરસાદની સિઝન છે તેના કારણે સામાન્યથી હળવો વરસાદ પડે તેવી શક્યતા છે। બાકી કોઈ ચિંતાના સમાચાર નથી। બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી સહિતના જે જિલ્લાઓ જોઈ રહ્યા છો આ જિલ્લાઓમાં પણ કોઈ એવા ચિંતાના સમાચાર અત્યારના તબક્કે જોવા નથી મળી રહ્યા, પરંતુ અમદાવાદના વિરમગામ તાલુકામાં ભારે વરસાદ જોવા મળી શકે છે 12 વાગ્યાની આસપાસ આપણે વિન્ડી મેપમાં દર્શાવી રહ્યા છે તે મુજબ। ત્યાર પછી ખેડા જિલ્લામાં નડિયાદ તાલુકામાં પણ ખેડા જિલ્લાના ભારે વરસાદ આપણને જોવા મળી રહ્યો છે। બાકી અમદાવાદ, ગાંધીનગર જેવા વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદી ઝાપટું પડે તો નવાઈ નહીં, કેમ કે સવારથી જ અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ઉત્તર ગુજરાતમાં મહેસાણા હોય કે ત્યાર પછી પાટણ હોય, બનાસકાંઠા જિલ્લો હોય ત્યાં પણ કંઈ સામાન્ય વરસાદ પડે તો તેવી શક્યતા છે। બાકી કોઈ ચિંતાના સમાચાર નથી। વડોદરા સહિતના વિસ્તારોમાં પણ કોઈ એવો સિસ્ટમ સક્રિય નથી જોવા મળી રહી। ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વાપી ત્યાં પણ સ્થિતિ ક્લિયર છે। કોઈ એવો વરસાદી માહોલ છે એટલે જે સિસ્ટમ કે ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી કોઈ શક્યતા નથી। એટલે સામાન્યથી હળવો વરસાદ પડે, કોઈ જગ્યાએ છૂટો છવાયો હળવા એટલે વાવણી લાયક જે વરસાદ કહી શકીએ આપણે હાલ જે હવામાન નિષ્ણાતોએ પણ આગાહી કરી છે તે મુજબ। હવે આપણે 4 વાગ્યાની આસપાસ જોઈ લઈએ 4 વાગ્યાની આસપાસ શું સિનારીઓ જોવા મળી રહ્યો છે। તો 4 વાગ્યાની આસપાસ એક સિસ્ટમ છે તે સક્રિય થઈ છે જે અમદાવાદ ગ્રામ્ય અને વિરમગામની આસપાસ ભારેથી અતિ ભારે વરસાદ દર્શાવી રહી છે। આ એ વિન્ડી મેપમાં આપ જોઈ શકો છો કે એ આ સિસ્ટમ છે કે જે અમદાવાદથી થોડાક જ અંતરે ગ્રામ્ય વિસ્તારોમાં બાવળા છે, વિરમગામ છે આ જગ્યાએ પર ખૂબ સક્રિય થઈ છે। બાકી જે રાજુલા એટલે અમરેલી જિલ્લામાં અમુક તાલુકાઓમાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે। બાકી જામનગરમાં પણ હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે। ત્યાર પછી ધાંગધ્રા, સુરેન્દ્રનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। બાકી વાપી, સુરત ત્યાં કોઈ એવા એંધાણ નથી જોવા મળી રહ્યા। એટલે એક અત્યારે અમદાવાદ બાજુની આસપાસ માહોલ થોડો જામ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી છે। હવે આપણે રાત્રે 8 વાગે શું સિનારીઓ રહેવાનો છે કે વરસાદી માહોલ જામી શકે છે તે જોઈ લઈએ। તો 8 વાગે સિચ્યુએશન એકદમ ક્લિયર થતી દેખાઈ રહી છે। હવામાન પ્રમાણે વાતાવરણ છે તે બદલાતું દેખાયું છે અને આમાં 8 વાગે તો સૌરાષ્ટ્રમાં મોટા ભાગે જગ્યાએ સિસ્ટમ નિષ્ક્રિય છે વરસાદી, એટલે ક્યાંય વરસાદ નથી જોવા મળી રહ્યો। અમદાવાદમાં સામાન્યથી હળવો વરસાદ પડે તેવી શક્યતા ખરી। બાકી કોઈ એવા જગ્યાએ જેમ કે વડોદરા છે, પછી સુરત છે ત્યાં પણ કંઈ એવો માહોલ જોવા નથી મળ્યો, પણ વલસાડમાં સામાન્યથી હળવો વરસાદ પડે તેવી શક્યતા છે। એટલે આજની જે સ્થિતિ છે તેને આપણે ધ્યાનમાં રાખીને વાત કરીએ તો હવે જે ભારેથી અતિ ભારે જે વરસાદનો નવા રાઉન્ડની વાત કરવામાં આવી રહી હતી તે મુજબ અત્યારની સ્થિતિ પ્રમાણે સામાન્ય વરસાદ પડશે। શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે તેને પણ લઈને અને શ્રાવણ મહિનામાં હળવાથી સામાન્ય વરસાદ છે તો આપણે જોતા હોઈએ છીએ। એટલે આ ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર છે। આ દિવસોમાં તેઓ ચોમાસું પાક લઈ શકશે ને ચોમાસું પાક લીધા બાદ હવે આગામી જે સિઝન આવશે, ભાદરવો મહિનો આવશે વરસાદનો, તે ભરપૂર બનશે તે પ્રકારની શક્યતા પણ માનવામાં આવી રહી છે। દર્શક મિત્રો, આવા જ વેધર અપડેટથી જોડાયેલા વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો, જેના કારણે તમને નવા અપડેટો નવજીવન પણ મળતા રહે।